સુરત જિલ્લાના પલસાણાના બગુમરા ગામે સગીરા સાથે હત્યાની કોશિશ મામલે ભેદ ઉકેલાયો હતો। પોલીસે 3 આરોપીની અટકાયત કરી હતી। સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પણ હસ્તગત કરાયો હતો। આખરે શા માટે કરાઈ હતી હત્યા, જોઈએ આ અહેવાલમાં। સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ગ્રીષ્મકાંડ થતા રહી ગયો હતો। ચોરી લૂંટ બાદ વધુ એક સગીરા સાથે હત્યાની કોશિશ થઈ હતી। ઘટના એ બધી હતી કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગામે પસાર થતી ફાટક પાસેથી એક સગીરાને ગળે ટૂંપો આપી ગળાના ભાગે ચપ્પુના ઘા મારી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી। સગીરાને 108 મારફત તાત્કાલિક સુરત ખાતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ગઈકાલે 20મી ફેબ્રુઆરીના વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલ હતી। જે અનુસંધાને બગુમરા ગામની રેલવે ફાટક પાસે એક અજાણી અંદાજે 16થી 18 વર્ષની છોકરીને ગળે ફાંસો લગાવેલ અને ગળાના ભાગે ગંભીર ઈજા થયેલ હાલતમાં 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જે હકીકત મળતા તાત્કાલિક ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલની વિઝિટ કરતા એ છોકરીને ગળે મફલર ટાઈટ બાંધેલ હતું અને ગળાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી 2 મોટા અને ઊંડા ચેકા મારેલ હોવાનું જણાઈ આવેલ। રેલવે ફાટકના ગેટકીપર ધીરેન્દ્ર યાદવ તેમજ 108ના કર્મચારી સુનિલભાઈની પૂછપરછ કરતાં એ છોકરીને ગળાના ભાગે મફલર બાંધેલાની અને ઈજાની જે હકીકત જણાવતા આ રેલવે ફાટક પર કામ કરનાર ધીરેન્દ્ર યાદવે જાણ કરેલ હતી। છોકરીની ટ્રીટમેન્ટ કરાવતા હાલ એ સ્વસ્થ છે અને એના ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની બળજબરી કે કોઈ બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેવું ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે। ઘટના બાબતે સુરત ગ્રામ્ય પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સગીરાની પૂછપરછ દરમિયાન સગીરા 16 વર્ષની હોય અને ઉત્તર પ્રદેશના લખનૌની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું। 4 માસ અગાઉ આ સગીરાને ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્ટેશન ખાતે ઘટનાનો આરોપી ચંદન સાહુ સાથે મુલાકાત થઈ હતી અને જ્યાં બંને એકબીજાના ફોન નંબરની આપ-લે કરી સોશિયલ મીડિયા મારફત પ્રેમ સંબંધ બંધાયો હતો। જેથી આ સગીરા ગતરોજ આરોપી ચંદન સાહુ કે જે પલસાણાના તાતીથૈયા ખાતે કાપડની કંપનીમાં નોકરી કરતો હોય ત્યાં મળવા આવી પહોંચી હતી અને જેને ચંદનનો મિત્ર બિટ્ટુ પાસવાન રૂમ પર લઈ ગયો હતો। રહેલા ને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ ત્યારબાદ બંને સંપર્કમાં એકબીજા સાથે રહેતા હતા અને 19 તારીખના અરસામાં આ છોકરી એકલી જ લખનૌથી ઉધના રેલવે સ્ટેશન ઉપર આવેલ હતી અને ચંદનના મિત્ર અખિલેશ અને બિંદુ પાસવાન તથા એક માઇનોર છોકરો એ ત્રણેયની સાથે ત્યાં એ ચંદન છોકરીને રાખેલા। છોકરી ચંદનની સાથે રહેતા અને એની સાથે જ લગ્ન કરવાની કે કોઈ અન્ય પ્રકારે એની સાથે જ રહેવાની જીદ કરતા આ ચંદને અખિલેશ અને બિટ્ટુ પાસવાનની સાથે મળી અને એક માઇનોર આમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ સામેલ છે એમની સાથે મળી અને છોકરીને 20મી તારીખના રાતના અરસામાં અર્લી મોર્નિંગના અરસામાં કે 19 તારીખના રાતના અરસામાં એના ગળા ઉપર મફલરથી કડક રીતે બાંધ્યા બાદ ચપ્પુથી કે કોઈ ધારદાર હથિયારથી 2 ઊંડા ઘા કરેલ છે, 2 એના લીસોટા પડેલા દેખાય છે અને આમ આ બનાવ ખૂબ જ ગંભીર લાગતા તાત્કાલિક ધોરણે પોલીસે ચંદન ભૂપેન્દ્ર સાહુ, અખિલેશ દયાનંદ પાસવાન, બિટ્ટુ અનિલ પાસવાન આ ત્રણે અહીં તાતીથૈયામાં મજૂરી કામ કરે છે અને મૂળ ફાગ ગામ ચંદન સાહુ સગીરા સાથે રહેવા નહીં માંગતો હોય ઉશ્કેરાયો હતો અને સગીરાની હત્યા કરવાનું નક્કી કરી દીધું હતું। જેથી ચંદન સાહુએ સાથી મિત્ર બિટ્ટુ અનિલ પાસવાન તેમજ અખિલેશ દયાનંદ પાસવાન તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સાથે સગીરાને બગુમરા ફાટક નજીક લઈ ગયો હતો, જ્યાં ગળે ફાંસો આપી ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો। બનાવ સંદર્ભે પ્રેમી ચંદન ભૂપેન્દ્ર સાહુ તેમજ અન્ય સાથીદારોના નામ ખુલતા પોલીસે તાત્કાલિક ચંદન સાહુ સાથે અખિલેશ પાસવાન, બિટ્ટુ પાસવાન મળી 3ની અટકાયત કરી હતી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।